વિદ્યેન મિહ વૈરિણમ. તું આને વેરી જાણ. કોને? રજોગુણથી ઉત્પન્ન થનારા કામ અને ક્રોધને. જો ગીતાજી એ કામનાઓમાંથી ભાવનાઓ તરફ લઈ જનારો ગ્રંથ છે. અને કામનાઓથી ગ્રસિત જીવ છે. બસ એ જ કામનાઓ ભાવનાઓ બની જાય, જેના કેન્દ્રમાં ભગવાન આવી જાય, તો એ જ કામનાઓ ઉદ્ધારક બની જાય. રજોગુણથી ઉત્પન્ન થનારા કામ અને ક્રોધ, આ બંનેને વૈરી જાણ. જે વસ્તુ છોડવી હોય ને તમારે, સૌથી પહેલા એના તરફ નફરત પેદા કરવી પડે. તમને કોઈ પણ વસ્તુ છોડવી છે તમારા જીવનમાં આવેલી, તમે એને પ્રેમ કરીને છોડી ન શકો. તમારે ખરેખર છોડવું છે તો નક્કી કરો, આનાથી મોટું દુશ્મન મારું કોઈ નથી. એને નફરત કરો અને મનથી એના પ્રત્યે ગ્લાનિ અને નફરત પેદા થશે ને તો આપમેળે છૂટશે. પણ એને પ્રેમ કરતા કરતા ક્યારે નહીં છોડી શકે. કામ એ કામનાઓ, માણસને કામનાઓ જ દોડાવે છે. એક વસ્તુ યાદ રાખો, માણસની આવશ્યકતાઓ બહુ ઓછી હોય છે, ઈચ્છાઓ જ દોડાવતી હોય છે. ઘણા લોકો કે આમ પેટ માટે દોડવું. પેટ કોઈને દોડાવતું નથી, બધાને જીભ દોડાવે છે. ખીચડી તો બધાને મળી જાય, પણ રસગુલ્લા ખાવા હોય તો દોડવું પડે. ઈચ્છાઓ જ દોડાવતી હોય છે, ક્યારે આવશ્યકતાઓ દોડાવતી નથી. તમે બે ચાર્ટ બનાવો તમારા જીવનમાં, એક આવશ્યકતાનો, એક ઈચ્છાનો, તો આવશ્યકતાઓની લિસ્ટ બહુ નાની હશે, ઈચ્છાઓની લિસ્ટ ખૂબ લાંબી હશે. માણસને એની ઈચ્છાઓ જ તો ભગાવે છે, અને આ કામનાઓ જ પાપના બાપ રૂપે ઘરમાં આવે છે. આ લાલસાઓ જ પાપનો બાપ છે, આ લોભ જ પાપનો બાપ છે. કામ એશ, ક્રોધ એશ, રજો ગુણ સમુદ્ભવ. આજ પાપમાં માણસને પ્રેરે છે. માણસની કામનાઓનો કોઈ અંત નથી હોતો. માણસનો અંત થઈ જાય, પણ એની ઈચ્છાઓનો અંત નથી હોતો. આશા પાશ સતૈવ બધા. આશાઓથી બંધાયેલો માણસ છે. કેટલી કામનાઓ લઈને માણસ ચાલે છે જીવનની યાત્રામાં. જીવન પૂરું થવા આવે છે, પણ કામનાઓ પૂરી નથી થતી માણસની. કામ એશ, ક્રોધ એશ. અને બીજું કયું? ક્રોધ. જો આ નરકના દ્વાર કયા છે, ત્રિવિધમ આગળ આવશે. ક્રોધ બને તો ક્રોધ છોડો. જે છે, જે થઈ રહ્યું છે, એ ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે. અને એમાં પણ અમુક ઉંમર પછી તો જો સ્વભાવ સારો ન રાખ્યો ને તો ઘડપણ બહુ ખરાબ જશે. ઘડપણમાં એક જ આકર્ષણ હોય છે, તમારો સ્વભાવ. જો સ્વભાવ સારો હશે તો ઘરના બધા આવીને તમારી બાજુમાં બેસશે. પણ જો સ્વભાવ ન સારો રાખ્યો, અને જેના સ્વભાવ સારા નથી હોતા, એના ઘડપણ બહુ ખરાબ જાય છે. ઘણાને મેં જોયું, પછી એકલો પડી જાય છે માણસ, કારણ કે એના સ્વભાવને કારણે. અમુક ઉંમર થાય પછી ચલાવી લેતા શીખો, સહન કરતા શીખો, સુધારવાની ઈચ્છા છોડી નાખો. કારણ કે હવે તમારાથી કોઈ સુધરે એમ નથી. જેવા છે એવા સ્વીકારતા શીખો. કારણ કે હવે તમે સુધારવા જશો તો લોકો તમારાથી દૂર થઈ જશે. સારો સ્વભાવ એ જ ઘડપણનું આકર્ષણ છે. બેસાડો, વાત કરો. અને ક્યારે યુવાનો જોડે એમ તો નહીં કે અમારા જમાનામાં એવું કહેતા જ સમજી જાય લોકો કે હવે તમારો જમાનો ખતમ થઈ ગયો છે. મને તો ઘણી વાર ગવર્મેન્ટનું પણ, તમે આખું એક ફેમિલીનું પિક્ચર જોઈએ ને, તો એક ફાધર હોય, એક મધર હોય, એક છોકરો અને છોકરી હોય. આ ભારતનું ફેમિલી નથી. કારણ કે મા બાપ ક્યાં જશે, દાદા દાદી ક્યાં જશે? 7 જણા જોઈએ, 6 જણા તો જોઈએ. 4 જણાનું પોસ્ટર, એ ગવર્મેન્ટનું પોસ્ટર બરાબર મને નથી લાગતું. 6 જણાનું પોસ્ટર હોવું જોઈએ. ઉપર દાદા દાદી, મા બાપ, દીકરો દીકરી, ત્યારે એક ફેમિલી પોસ્ટર કમ્પ્લીટ થાય. એટલે ઘણી વાર આપણે વિદેશનું અનુકરણ કરીએ, પણ એ ભારતના એ પારિવારિક ને સામાજિકમાં બંધ બેસતું આવતું નથી. કારણ કે અહીંયા લોકો કુટુંબની ભાવનાથી જીવે છે, એક સામાજિક ભાવનાથી જીવે છે. એટલે જોજો, દાદા અને પૌત્રાનું બહુ બનતું હશે. એનું કારણ એક જ, કારણ કે બંનેનો દુશ્મન એક જ હોય, જે વચ્ચે હોય. કારણ કે એ બંનેને નડતો હોય, એટલે કોમન ફેક્ટરથી અને બંને ફ્રેન્ડ થઈ જાય. મૂળ વાંચ્યા તો પરિવારમાં, પરિવાર છે ને, માણસનું કુટુંબ આવું જ હોય, જ્યાં બોલવાનું, ઝઘડવાનું, હસવાનું, પ્રેમ, સૌહાર્દ, ક્લેશ, આ બધું ભેગું મળીને એક પારિવારિક જીવન બને છે. આદર્શતાનો વિચાર કરી કોઈને સુધારવાના પ્રયાસ ન કરો. કોઈ આઈડિયલ નથી. આઈડિયલ લોકો ગ્રંથોમાં હોય, પુસ્તકોમાં હોય. કશ્ચિત યતતિ સિદ્ધે, કરોડોમાં કોઈ એક હોય, ભગવાન પણ કહે છે. અને એટલા માટે સાધારણ માણસ છે ને, 500 આવા જ હોય.
આવા જ વિચારે, આવી રીતે જ રડે, આવી રીતે જ હસે, આવી રીતે જ ઝઘડે, આ રીતે જ બોલે, હસતા હસતા રડી પડે, ભાઈ માણસ છે. દડ રડી પડે, ભાઈ માણસ છે. માણસ છે એટલે ચોપડીમાં લખેલા માણસો ગોતવા જશો ને તો એકલા રહી જશો. ચોપડીમાં લખેલા પેલા દીકરાને જયારે નિબંધ આવ્યો પપ્પા વિશે અને એને ગાઈડમાં વાંચ્યું, એને થયું તો અમારા ઘરમાં રહે છે કોણ છે, આનાથી તો સાવ વિરોધી છે. તો આવા નિબંધો લખાય એવા વ્યક્તિઓ ન મળે. પિતાના આવા હોવા જોઈએ, માતા આવી હોવી જોઈએ, તો દીકરો કેવો હોવો જોઈએ એનો નિબંધ છે. આમાં શું થાય, દરેક વસ્તુને ગોતવા જાવ તો બધા માટે છે. આપણે આદર્શ થવાના પ્રયાસોમાં હોઈએ છીએ. આ કોઈ એક એવું પોઈન્ટ હોતું નથી કે ત્યાં પહોંચીને કાયમ માટે બધું ગોઠવાઈ જવાનું છે. ના, આપણે બધા પ્રયાસમાં હોઈએ છીએ, કોશિશમાં હોઈએ છીએ. એટલે હંમેશા એકબીજાને ચાન્સ આપતા રહો, તક આપતા રહો. કોઈ એક ઘટનાથી પ્રેમને દોરી કાપવાની ઉતાવળ ન કરો. સંસાર એ રીતે ચાલે છે, એકબીજાને મોકો આપીને, ચાલ હવે ન કરતો, હવે ફરીવાર આવું નહીં કરીએ, ફરીવાર એમ કરીને મોકા આપતા રહો એકબીજાને. એ રીતે જીવન ચાલતું હોય છે. પણ જે વ્યક્તિ તક નથી આપી શકતો એના સંબંધો તૂટી જતા હોય છે. ગમે તેવું થયું, તક આપવામાં કંજૂસાઈ ન કરો, અવસરો આપતા રહો, એકબીજાને મોકા આપતા રહો. ભગવદ ગીતામાં ભગવાન સમજાવે છે, કામ એશ ક્રોધ એશ, ક્રોધથી બચો. ક્રોધ કરવાનો તો બહુ મોટા માણસો નથી કે આપણે તો દાસથી ઠાકોરજી. ક્રોધ કરવાનો અધિકાર આપણને ક્યાં છે? જો આટલા વર્ષોથી મને બધા આવડે, ક્યારે ગુસ્સામાં જોયો? સૌથી જૂનામાં જોવા જાઓ તો આપણામાં તરુબેન લોકો સૌથી નાનપણથી અમને ઓળખતા હશે. ક્યારેક ક્રોધમાં જોયા? ક્યારેક કોઈની જોડે ખરાબ બોલતા જોયા? જો આપણે ગ્રંથોમાં તો વાંચીએ, પણ જો આપણા જીવનમાં જ હવે હું જ ક્રોધ કરતો હું તમને બધાને કોઈએ ગુસ્સો નહીં કરવો જોઈએ, તો પછી શું અર્થ શું? મૂળ વાત એ છે, જે આપણે ભણીએ છીએ, વાંચીએ છીએ, શીખીએ છીએ, એ આપણા જીવનમાં આપણે કઈ રીતે ઉતારવું એનો સતત પ્રયાસ કરવો જોઈએ. કોશિશ છે. આ બધું કોઈ આઈડલ થઈ જતું નથી, પણ પ્રયાસ, કોશિશ. આ ભગવાનના કહ્યામાં હું છું, પછી હું ભગવાનનો થયો એ પછીની વાત છે. કમથી કમ ભગવાનના કયામાં તો રહીએ. સારો દીકરો કોણ કહેવાય? જે કયામાં. પણ હા, કયામાં હોય. સંસારમાં તો એવું છે કે આપણે એને રૂંધીએ નથી નાખવાનું, એ પોતાના સ્વતંત્ર વિચારોથી આગળ. પણ આપણી આદર્શતા એક ભક્ત જીવન જીવવું હોય તો તમે ભગવાનની આજ્ઞામાં જીવો. દાસ એને જ કહેવાય. આપણે પ્રભુના દાસ બનવું છે તો દાસનું પહેલું લક્ષણ શું? જે આજ્ઞાંકિત હોય, કયામાં હોય. તો પ્રયાસ, કામ એશ, ક્રોધ એશ, રજોગુણ. રજોગુણથી જેટલી સત્વગુણ, એટલે ક્રોધ છોડવાની કોશિશ ન કરો, કામ છોડવાની કોશિશ ન કરો, ઈર્ષા છોડવાની કોશિશ ન કરો, સત્વગુણી થવાનો પ્રયાસ કરો. મૂળમાં જઈએ આપણે. રજોગુણથી સત્વગુણતા, જેટલું સત્વગુણ પ્રધાન થશો ને એટલે આ બધા રોગોમાંથી મુક્ત થઈ જશો. તમે એમ કહો મારું મન બહુ ભટકે છે, તો મનને પકડવાની કોશિશ ન કરો, મનને સાત્વિક કરો, આપમેળે મન સ્થિર થઈ જશે. રજોગુણમાંથી સત્વગુણમાં મન આવશે ને, આપમેળે સ્થિર થવા લાગશે, સત્વ તરફ, પુણ્ય તરફ એ આકર્ષિત થવા લાગશે. અત્યારે મનને પરાણે લઈ જવું પડે છે, એનો અર્થ એ રજોગુણ તમોગુણ પ્રધાન છે. જેટલું મન સાત્વિક થશે, મન એકાગ્ર આપમેળે થવા લાગશે. એટલે તમે તો અભિવ્યક્તિને સુધારવાની કોશિશ કરો છો. રજોગુણની અભિવ્યક્તિ છે કામ, ક્રોધ, કામનાઓ, ઈર્ષાઓ, ક્રોધ, આ બધું. અને સત્વગુણની અભિવ્યક્તિ છે શાંતિ, એકાગ્રતા, પ્રેમ, પુણ્ય. એટલે અંતઃકરણ જેટલું સત્વગુણ પ્રધાન થશે એટલું સહજમાં પુણ્ય માટે પ્રેમ પેદા થશે. પ્રભુ અનેક પ્રકારથી અર્જુનને સમજાવે છે કે આ બધાને વેરી જાણ, અને વેરી જાણીશ તો જ આમાંથી તું મુક્ત થઈ જઈશ. એટલે આપણે બધા અહીંયા કેવલ પ્રેમ કરવા જ નથી આવ્યા, વેર બાંધવા આવ્યા છે. અને આ સાંભળ્યા પછી આપણે બધા આજથી રજોગુણ એટલે કે કામ અને ક્રોધ તરફ વેર બાંધીએ છીએ. એ આપણો શત્રુ છે એમ માનીને આપણે એમને સ્વીકારીશું. આગળ અર્જુન ચોથા શ્લોકમાં, અહીંયા આપણે આ ત્રીજા અધ્યાયના વિરામ તરફ લઈ જઈએ અને છેલ્લો શ્લોક 43મા શ્લોકમાં કહેતા કહ્યું, કામ રૂપમ દુરાસદમ. તો આ કામરૂપી જેને જીતી શકાય એવું નથી એને શત્રુ જાણ. જ્યાં સુધી આ અનંત કામનાઓ તારા જીવનમાં છે ત્યાં સુધી
તારા જીવનમાં આ ક્લેશ અને ઉદ્વેગ બન્યા જ રહેશે. એમ કહીને ત્રીજા અધ્યાયને વિરામ આપી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયો અધ્યાય કૃષ્ણ કનૈયાલાલ અથ ચતુર્થો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્રી ભગવાન વાચ. પહેલો શ્લોક ભગવાન સુંદર રીતે સમજાવવા લાગે કે અર્જુન જો આ યોગ છે, સૌથી પહેલા અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો. સૂર્ય પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને આ મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યો અને એ રીતે આ યોગની પરંપરા ચાલી. અર્જુન કે એક મિનિટ પ્રભુ, આપે આદિકાળમાં સૂર્યને કહ્યો, એને એના પુત્રને કહ્યો, એને એના ઇક્ષ્વાકુને કહ્યો. આપ તો હમણાં મારા સમકાલીન છો. આપ ક્યારે સૂર્યને કહેવા ગયા અને ઇક્ષ્વાકુને કહેવા ગયા? અને આપ શું વાત કરી રહ્યા છો? મને કઈ સમજમાં નથી આવતું. આપમાં ને મારામાં 1-2 વર્ષનો ફરક છે અને આપ એમ કહો છો કે આ યોગ મેં આદિકાળમાં સૂર્યને કહ્યો છે અને સૂર્યએ પછી પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો, મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યો અને આ રીતે એની પરંપરા થઈ. પૃથ્વી લોકમાં યોગ આવ્યો. તો આપ ત્યારે ક્યારે હતા? મને સમજમાં નથી આવતું. અને ત્યારે અર્જુન ઉવાચ, આપ તો હમણાં અર્વાચીન છો અને આવી પ્રાચીન અનાદિ આદિકાળની વાત આપની વાત પર ગળે ઉતરતી નથી. કઈ રીતે આપ ત્યાં જઈને કહી શકો? ત્યારે ભગવાન હવે પોતાની ભગવત્તાનો અનુભવ કરાવતા, પોતાના ભગવાનપણાનો અહેસાસ કરાવતા અર્જુનને શ્રી ભગવાન ઉવાચ. ભગવાન કહેવા લાગ્યા, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. અર્જુન, તારા અને મારા અનેક જન્મો થયા છે. એ દરેક જન્મોને હું જાણું છું, પણ તું જાણતો નથી. અહીંયા પુનર્જન્મ બાદ, કારણ કે હિન્દુ ધર્મની વિશેષતા છે, પુનર્જન્મ આપણે ત્યાં અનેક કર્મો કરતા કરતા આવીએ છીએ, અનેક કર્મો કરીએ છીએ, ભોગવીએ છીએ અને પછી આગળ જન્મ લઈએ છીએ. તારા અને મારા અનેક જન્મો થયા છે. હું દરેક જન્મની કથાને જાણું છું, તું જાણતો નથી. આપણે ત્યાં જીવની ગતિ અનેક પ્રકારથી બતાવી છે. માકડની જેમ ગતિ, એમ ગીતાજીમાં તો કહ્યું આ જીવાત્માની ગતિ કેવી છે? માકડની જેવી છે. માકડ કઈ રીતે ચાલે? 2 પગ પહેલા ઉપાડીને મૂકે અને પછી 2 પગ પાછળના ઉપાડે. એટલે ત્યાં સુધી કહ્યું કે આ દેહ છોડતા પહેલા આ જીવાત્મા નવો દેહ નક્કી કરી લે છે. એવી પણ એક ગતિ, જો જીવાત્માની ગતિ ગરુડ પુરાણ આદિમાં તો છે જ, પણ અનેક પ્રકારની ગતિ. એક પિતૃલોકમાં જાય, એક કર્મ અનુસાર એના જન્મ મરણ થાય, એક એના કર્મ અનુસાર સ્વર્ગ નરકને ભોગવે. એવા અનેક પ્રકારની જીવાત્માની ગતિઓ માની છે. એમ ગીતાજીમાં જીવાત્માની ગતિ કહી છે કે માકડની જેવી ગતિ, પહેલા કોઈ દેહને સિલેક્ટ કરે ને પછી આ દેહને છોડે છે. એવી પણ એક ગતિ બતાવી છે. તો અહીંયા કહ્યું, હું બધા જ એને જાણું છું, તું જાણતો નથી. એમ કહીને આગળ 7મા શ્લોકમાં પરમાત્મા સમજાવતા બોલ્યા, જેમ આ શ્લોક પણ, જે પૂર્વમાં શ્લોકની વાત કરી કર્મણ્યવાધિકાર હસ્તે, એ રીતે જ ગીતાજીનો આ શ્લોક પણ સૌથી પ્રસિદ્ધ છે. આ 2 શ્લોકો ગીતાજીના લગભગ બધાને અડધા તો આવડતા છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ભગવાન અવતારવાદની વાત કરી રહ્યા છે. પછી આગળ પુનર્જન્મની પણ વાત કરશે કે જીવાત્મા કઈ રીતે જન્મ લઈને આવે છે, કર્મ અનુસાર એની ગતિ. આપણે ત્યાં જો ગીતાજીમાં પણ ભગવાનના વ્યૂ, ભગવાનનો અવતાર, ભગવાનની વિભૂતિ, આવા જુદા જુદા પ્રકારના ભેદ છે. ભગવાન એ જ છે. જો આગળ વિભૂતિ યોગ પણ આવશે. ભગવાન એમાં પણ 3 ભેદ ગીતાજી આગળ કહેશે, ક્ષર, અક્ષર, પુરુષોત્તમ. પછી ભગવદ અવતારની વાત, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ. અને શ્રીમદ ભાગવતમાં એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં 24 અવતારની જે વાત કરી છે, સનત કુમારોથી લઈને કલ્કી સુધી, અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ બને, ઉપરથી ભગવાનનું નીચે આવે. જીવ પણ આવે છે, ભગવાન પણ આવે છે. બંનેમાં ફરક એ છે, જીવ વિવશતાથી આવે છે અને ભગવાન વ્યવસ્થાને કારણે આવે છે. આ મૂળ ભેદ. ભગવાનને વિવશતા નથી, એને બંધન નથી, એ વ્યવસ્થા કરવા માટે આવે છે. વ્યવસ્થાનો એક ભાગ છે ભગવાનનું આવવું, અને જીવ આવતો નથી, એને મોકલાય છે. જો આપણે જ આવતા હોત ને આપણે જ નક્કી કરવું હોત તો કોઈ ગરીબના ઘરે બાળકનો જન્મ જ ન થાય.
એ તો વિવશ થઈને આવે છે, એ વ્યવસ્થાનો ભાગ નથી. જેવા કર્મો કર્યા એ પ્રમાણે. એટલે હું તો ઘણી વાર કહું કે તમે વૈષ્ણવ કુળમાં તમારો જન્મ થયો છે એ અકસ્માત નથી, એ ભગવાનની વ્યવસ્થા છે. કારણ કે ગીતાજી એનું પ્રમાણ આવે છે. સુચિનામ શ્રીમતાંગે, જેને અનેક જન્મો સુધી ભક્તિ કરી છે એ જીવના જ્યારે થોડા કર્મો બાકી છે ને એને મારી ભક્તિનું ફળ આપવું છે, ત્યારે હું એને એ સુચિનામ કોઈ પવિત્ર શ્રીમંતના ઘરે, એવા ઘરે જન્મ આપું જ્યાં ભક્તિ કરવાની અને બધે જ વ્યવસ્થા મળે. એટલે તમારું વૈષ્ણવ કુળમાં જન્મ લેવું એ તમારા અનંત જન્મોના પુણ્યોનું ફળ છે. અને અકસ્માત ન માનતા કે બસ અહીંયા જન્મ લીધો એટલે વૈષ્ણવ થઈ ગયા અને વૈષ્ણવના કુળમાં. ના, તમને અકસ્માત લાગે છે, ભગવાનની તો વ્યવસ્થા જ છે. આ પ્રભુએ નિર્ધારિત કરી અને તમને મોકલ્યા છે. નહીં તો એવા ત્યાં જન્મ મળ્યો હોત કે ત્યાં ભક્તિ ન થઈ શકે, પુણ્ય ન થઈ શકે, સત્કર્મ ન થઈ શકે. ભગવાને એવા ઘરમાં જન્મ આપ્યો કે જ્યાં ભક્તિ કરવાની અનુકૂળતા છે, તો માનજો અનેક પુણ્યોનું ફળ મને વૈષ્ણવ કુળમાં જન્મ મળીને મળ્યું છે. તમને એવા ઘરે જન્મ મળ્યો કે જ્યાં અન્નપ્રાશન કરાવવાનું હતું તો ઠાકોરજીની પ્રસાદી સખડી તમારા મુખમાં મૂકી. તમે ચાલતા થયા તો આંગળી પકડીને દાદા હવેલીની સીડીઓ ચડાવી. તમે બોલતા થયા તો બાએ તાળી પાડીને રાધે રાધે કરતા પહેલા બોલતા શીખવાડ્યું. આ જો થઈ રહ્યું છે તમારા જીવનમાં, આ થયું છે, તો ભગવાનની ઈચ્છા માનજો, કૃપા માનજો, ગત જન્મના પુણ્યો માનજો કે આવા કુળમાં તમારો જન્મ થયો છે. એવી જગ્યાએ તમારો જન્મ થયો કે જે આજે પણ તમારા ઘરમાં કંઈક સારો તહેવાર આવે, કોઈ પ્રસંગ આવે તો ઠાકોરજીનો ઉત્સવ થાય છે. હું તો ઘણી વાર કહું કે તમારા ઘરમાં કોઈ ઉતાવળે ઓફિસ જતા હો અને પાછળથી કોઈ અવાજ લગાવનારું હોય કે આજે એકાદશી છે, દંડવત કરીને તો જાઓ, તો તમારી જાતને ભાગ્યશાળી માનજો કે તમારા ઘરમાં તમને તહેવારોમાં કોઈ ભગવાન યાદ અપાવનારું છે. આ ટોક્યું ન કહેવાય. લોકો પાસે ઈગો, હું જઉં ત્યારે જ ટોક કરતા, આ ટોક્યું ન કહેવાય. આ પ્રભુનો અવાજ માનજો કે એમના હૃદયમાં બેસી ઠાકોરજી તમને બોલાવી રહ્યા છે. ભાગ્યશાળી છો કે તમારા ઘરમાં તમને કોઈ ભગવાન યાદ અપાવનારું છે. ફેરવનારા અને આટા મરાવનારા તો ઘણા મળશે, પણ સારા દિવસોમાં ભગવાન યાદ અપાવનારા ભાગ્યશાળીને મળતા હોય છે. એવા કુળમાં તમારો જન્મ છે, તો ભગવાનનું આવવું એ વ્યવસ્થા છે, જીવનું આવવું એ વિવશતા છે. એ કર્મના બંધનોથી બંધાઈને આવ્યો છે, એટલે એને નક્કી કરવાની ચોઈસ નથી મળતી. ભગવાન જતા પહેલા પૂછે તારે ક્યાં જન્મ લેવો છે, આવું પૂછવામાં આવે છે, એને તો મોકલવામાં આવે છે. આમ યદા યદા હિ ધર્મસ્ય, તો જે વાત કરી રહ્યો તો ભગવાનનો વ્યૂહ ભાગવતજીમાં આવતો ચતુર્વ્યૂહ ભગવાનના કે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, હવે ચતુર્વ્યૂહથી ભગવાન લીલા કરે છે. હેતુ ઉદ્યમ સ્વીકરણ કાપટ્ટે પ્રથમવાન પ્રથમ સુબોધનીમાં જન્મ પ્રકરણમાં મહાપ્રભુજી બતાવે કે ચારે વ્યૂહથી પરમાત્મા, ચતુર્વ્યૂહથી પુરુષોત્તમ આવે છે. અને ત્યારે જે પૂર્ણ અવતાર કહેવાય, જે ભગવાન રામ ચાર વ્યૂહથી, ભગવાન કૃષ્ણ ચતુર્વ્યૂહથી પધાર્યા એટલે પૂર્ણ અવતારમાં આવે છે. 6 પ્રકારના ભગવદ અવતાર થાય છે. ગર્ગ સંહિતામાં ગર્ગજી બતાવે છે. અંશાંશો તથાવેશ કલા પૂર્ણ પ્રગટ્યતે વ્યાસાદૈશ્ચ સુતઃષ્ઠ પરિપૂર્ણતમ સ્વયં. 6 પ્રકાર: અંશાંશ અવતાર, અંશાવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. આ 6 પ્રકારના ભગવદ અવતારો માનવામાં આવે છે. તો આમ બ્રહ્મ, વ્યૂહ, અવતાર, વિભૂતિ. વિભૂતિ યોગ આવશે. જો અર્જુનને કેમ પસંદ કર્યો છે? પાંડવા નામ ધનંજય ભગવાનની વિભૂતિ છે. ભગવાનથી અલગ નથી. એ તો નર નારાયણ રૂપે એ જોડાયેલો છે ભગવાન સાથે, જુદો નથી. ભગવાન પોતે વિભૂતિ યોગમાં કહે છે કે પાંડવોમાં હું અર્જુન છું. અર્જુનની પસંદગી માટે પણ ઘણા કારણો છે. ભગવાન કોઈના સારથી એમને નથી બનતા. કેટલી વ્યવસ્થાઓને વિચાર કરીને ભગવાન કોઈની પસંદગી કરતા હોય છે. કોઈ સત્કાર્ય માટે ભગવાન તમને પસંદ કરે ને તો એમને તમે આ સ્થાન પર નથી બેઠા. આ ભગવાનની ઈચ્છા હતી કે તું આ કર. ત્યારે તમારા હૃદય પર સારથી બની ભગવાન સવાર થાય અને તમને કોઈ બલા દીવ નિયોજિત, જેમ પાપમાં ખેંચી જાય છે ને કોઈ, એમ ભગવાન બેસીને પુણ્યમાં પણ ખેંચી જતા હોય છે. ઘણી વાર આપણે ન ઈચ્છતા હોય છતાં ડોનેશન થઈ જાય. ઘણી વાર આપણે ન ઈચ્છતા હોય છતાં વ્યવસ્થામાં ભાગ લઈ લઈએ. આપણે આ તો મેં તો વિચાર્યું નતું, મારે તો જોડાવું નતું, છતાંય જોડાઈ જાય.
ત્યારે માનજો તમારા પુણ્યો તમને ધક્કો મારી રહ્યા છે. ભગવાન કોઈ સત્કાર્ય માટે તમને ખેંચી રહ્યા છે. આ કોઈ ઈશ્વરની પ્રેરણા છે માનજો. તો આ વિભૂતિ અવતાર એવા અનેક પ્રકારની ચર્ચાઓ ભગવાન સંબંધી છે અને ભગવાન જુદા જુદા રૂપે આવે છે ભૂતલ પર અને પોતાના કાર્યો, પણ એ દરેક કાર્યોનું મૂળ ઉદ્દેશ્ય શું? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, ધર્મની ગ્લાનિ થાય. એમ તો 3 કારણ આપ્યા ભાગવતજીમાં: પૃથ્વી, ગાય અને માતા. આ 3ના દુઃખને હરવા માટે પરમાત્મા આવે છે. કારણ કે જ્યાં સુધી આ 3 દુઃખી છે ત્યાં સુધી ધર્મની સ્થાપના નહીં થાય. ધર્મની સ્થાપના ભગવાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને એટલા માટે મુખ્ય ઉદ્દેશ્ય સાચવવા માટે ગૌણ ઉદ્દેશ્યોને ત્યજી દેવા યા ઉલ્લંઘી જવાય અપરાધ નથી. જેમ કોઈ દર્દીને હાર્ટ એટેક આવ્યો ને બચાવવા માટે એમ્બ્યુલન્સ લઈ જાય, તમારે કારમાં બેસાડીને લઈ જવો હોય ત્યારે રેડ લાઇટ પર ન રોકાવો તો એ પાપ નથી, એ અપરાધ નથી. એમ્બ્યુલન્સ હોય ને રેડ લાઇટ તોડીને નીકળી જાય, અરે આ તો નિયમ છે, રેડ લાઇટમાં ઉભા રહેવું પણ એમ્બ્યુલન્સને છૂટ છે. યા તમારે જયારે અતિ એકદમ જયારે એવા સંજોગ થઈ જાય, આપતકાલ થઈ જાય, ત્યારે ઘણા બધા નાના નાના વ્યવસ્થાના ભાગોને આપણે ઉલ્લંઘી જતા હોય. એમ જ ઘણી વાર ભગવાને અહીંયા આમ કેમ કર્યું, ભગવાને આમ કેમ કર્યું, આવું કેમ બોલ્યા, આમ કેમ માર્યો. ભગવાન કે ધર્મ સ્થાપના કરવાની છે, એ સૌથી મોટું મારું કાર્ય છે, એ મારું મેન કાર્ય છે. એની પાછળ નાના નાના નિયમો તોડવા પડે તો એ અપરાધ નથી. કારણ કે ધર્મની સ્થાપના કરવાની છે. મૂળ સાચું અને ખોટું એ પછી આવે, પહેલા સારું અને ખરાબ આવે. સાચું કરતા ખરાબ થાય છે તો એ સાચું સાચું નથી, પણ ખોટું કરતા સારું થાય છે તો એ ખોટું પણ સાચું છે. કારણ કે એનું પરિણામ સત્ય છે. અને એટલા માટે ઘણી વાર આપણે ભગવાનની લીલા, એ પણ આપણે આગળ જોઈશું કે આ ભગવાનની લીલા છે, કર્મ નથી. એની પણ આગળ ચર્ચા કરીશું. તમે ઘડો ખરીદવા જાઓ માટીનો, ત્યારે ટકોરા કુંભારના માથે મારો કે ગળામાં મારો? આપણે લોકો ભગવાન જોડે એવું કરી, કઈ પણ ઘટના ઘટે ને એટલે ટકોરા ભગવાનના માથે મારી કે આ સાચું ખોટું આવું કેમ કર્યું ભગવાન. અરે ના, આ ભગવાનની લીલાઓનું અર્થઘટન એવું કરો કે ભગવાનની